હવે જોઈએ સમાચાર વિગતવાર। સોનગઢના બે યુવકોને બાઇક પર દારૂની હેરાફેરી કરતા પકડી પાડ્યા હતા। તાપી એલસીબી પોલીસે ઉચ્છલના પાખરી ગામની સીમમાં નેશનલ હાઈવે 53 ઉપર રાજ હોટલ સામે બાતમીના આધારે સોનગઢ નગરના બે યુવકોને એક્ટિવા મોપેડ ઉપર દારૂની ખેપ મારતા ઝડપી લેવાયા હતા। એલસીબીએ કુલ ₹55,330નો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। તાપી એલસીબી પોલીસે ઉચ્છલના પાખરી ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 53 ઉપર રાજ હોટલ સામે બાતમીના આધારે સોનગઢ નગરના બે યુવકોને એક્ટિવા મોપેડ ઉપર દારૂની ખેપ મારતા ઝડપી પાડ્યા હતા। સોનગઢ નગરમાં રહેતા મિત્રો કૃણાલ નીતિન પાટીલ તથા અક્ષય સુભાષ પાનસરે મોપેડ પર કાળા કલરની બેગમાં 27 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ ₹25,000નો દારૂ લઈને આવતા હતા। આ દારૂ મહારાષ્ટ્રના નવાપુરથી લીધો હતો। એલસીબીએ કુલ ₹55,330નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આમ સોનગઢના બે યુવકોને બાઇક પર દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં એલસીબીને સફળતા મળી છે। કુલ ₹55,330નો મુદ્દામાલ જપ્ત કરી બે યુવકોની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર આશીષ ગામિત, જનાદેશ ન્યૂઝ વ્યારા।